તો સુરતના ઉમરપાડામાં થયેલા ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। 10 જૂને ઉછવણ ગામે કબ્રસ્તાનમાંથી 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા। મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ નંબર મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે 10 ટીમ બનાવી ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો અને મૃતકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। મૃતકોને 1 વર્ષ અગાઉ સુરતના ખુરશીદ સૈયદ સાથે ઝઘડો થયો હતો। આ ઘટનાની અદાવત રાખીને ખુરશીદના જમાઈના ભાઈએ રૂપિયા 16 લાખમાં સોપારી આપવામાં આવી હતી અને બંને યુવકોની હત્યા કરાવી હતી। પોલીસને 1 વર્ષ પહેલા મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેને આધારે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે 2 વાહન પણ કબજે કર્યા છે। બંને મૃતકમાંથી એક મૃતક વિરુદ્ધ પણ ગુના નોંધાયા છે, તો ખુરશીદ સૈયદ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે અગાઉ જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। ખુરશીદ અલી સાથે મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને 1 વર્ષ પહેલા ઝઘડો થયેલ, જેની FIR પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે। એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ, એના નાના ભાઈ અફઝલ હાજી શેખને બિલાલ ચાંદીને મારવા માટે 16 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું, જેના 12 લાખ રૂપિયા અગાઉથી જેણે આપી દીધેલ હતા અને 8 તારીખની રાતે, જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું, એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે।